નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 504 એનાલિટિકલ કેમેસ્ટ્રી. એનાલિટિકલ કેમેસ્ટ્રીમાં આપણો જે આગળ ચાલુ યુનિટ છે એટલે કે યુનિટ નંબર 2 NMR સ્પેક્ટ્રોસ્કોપી. વિદ્યાર્થી મિત્રો, NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી સમયોગી અને અસમયોગી કોને કહેવાય, એટલે કે સમયોગી પ્રોટોન અને અસમયોગી પ્રોટોન આપણે કોને કહીશું. તો આપણે ચર્ચા કરી હતી કે ભાઈ સમયોગી પ્રોટોન એટલે કે જેની આસપાસનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ સરખું હોય, એટલે કે તે NMRમાં એક જ સ્થાને પીક આપે, એને આપણે શું કહેતા હતા? સમયોગી પ્રોટોન. અને અસમયોગી પ્રોટોન એટલે કે એની આસપાસનું વિદ્યુતીય પર્યાવરણ અલગ અલગ હોય અને તેની પીક NMR વર્ણપટમાં આપણને જુદા જુદા સ્થાને મળતી હોય, તો એવા પ્રોટોનને આપણે શું કહેતા હતા? અસમયોગી અને અસમતુલ્ય પ્રોટોન કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગયા લેક્ચરમાં આ જોયું, પછી ઇનાન્શિયો ટોપિક એટલે કે પ્રતિબિંબકારક અને ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન કોને કહેવાય, આપણે ત્યાં સુધીની ચર્ચા કરી હતી. હવે આજે આપણે જોવાનું છે PMR વર્ણપટમાં કેટલા સિગ્નલ આપશે તે જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમારે એક્ઝામમાં પૂછાય છે. સપોઝ તમને કોઈ બંધારણ આપી દીધું હોય અથવા તો તમને કોઈ સૂત્ર આપી દીધું હોય અને એના ઉપરથી તમારે સિગ્નલની સંખ્યા નક્કી કરવાની હોય છે કે તમને કેટલા સિગ્નલ મળશે, 1 મળશે, 2 મળશે, 3 મળશે કે 4 મળશે. સિગ્નલ એટલે કે NMR વર્ણપટમાં તમને કેટલી પીક જોવા મળશે. તો આજે આપણે એની ચર્ચા કરીશું. તો શરૂ કરીએ આપણા ટૉપિકની આજે શરૂઆત. તો જુઓ, નીચેના સંયોજનોમાં PMR વર્ણપટમાં, PMR એટલે પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ, કારણ કે આપણને શેની પીક જોવા મળે છે? પ્રોટોન વર્ણપટમાં કેટલા સિગ્નલ આપશે તે જણાવો. હવે અહીંયા અલગ અલગ આપણે ઉદાહરણ લીધા છે. એમાં જુઓ, પહેલું ઉદાહરણ છે CH4. અહીંયા વિદ્યાર્થી મિત્રો, મેં આ જે નીચે લખ્યું છે એ સિગ્નલની સંખ્યા છે. તો આપણે સૌ પ્રથમ પહેલા ઉદાહરણની ચર્ચા કરીશું અહીંયા. તો આપણું જે પ્રથમ ઉદાહરણ છે એ શેનું છે? મિથેનનું, એટલે કે CH4. હવે જો મારે એને લખવું હોય તો હું આ રીતે લખી શકું. આ કાર્બન, જો આ કાર્બન છે અને એની આજુબાજુ 4 હાઇડ્રોજન છે, એટલે કે એક હાઇડ્રોજન અહીંયા, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. તો આ થશે આપણું CH4નું બંધારણ. હવે અહીંયા આપણને શું મળશે કે આ જે કાર્બન છે એની આસપાસના ઇલેક્ટ્રોનીય વાતાવરણ કેવું જોવા મળે છે? તમને સરખું જોવા મળે છે. એટલે કે સરખું ઇલેક્ટ્રોનીય વાતાવરણ તમને જોવા મળતું હોય તો એવા પ્રોટોનને આપણે કયા પ્રોટોન કહીશું? સમતુલ્ય પ્રોટોન. અને સમતુલ્ય પ્રોટોન હશે તે NMRમાં એક જ પીક આપે છે. એટલે કે આપણે જો આ સિગ્નલ જોવું હોય તો આપણને અહીંયા સિગ્નલની સંખ્યા કેટલી મળશે? એક જ. તો અહીંયા આપણે એક જ સિગ્નલ મળ્યું એટલે એને આપણે શું કહ્યું? A. બરાબર છે. સપોઝ આપણને 2 સિગ્નલ મળ્યા હોત તો આપણે A અને B આ રીતે દર્શાવત, પણ આપણને એક જ પીક મળી છે, માટે આપણે સિગ્નલની સંખ્યા દર્શાવવી હોય તો હવે આપણે શું કહીશું? A. હવે સપોઝ આપણે બીજા ઉદાહરણની ચર્ચા કરીએ. તો બીજા ઉદાહરણમાં શું છે? CH3Cl. તો મારે એને દર્શાવવું હોય તો હું એને આ રીતે દર્શાવી શકું. અહીંયા Cl છે અને આ બાજુ H, H અને H. તો કે ભાઈ આ જે 3 પ્રોટોન છે એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ કેવું બનશે? તો કે ભાઈ એક સમાન, એટલે કે સરખું બનશે. માટે એવા પ્રોટોનને આપણે કયા પ્રોટોન કહીશું? તો કે ભાઈ સમતુલ્ય અથવા તો સમયોગી પ્રોટોન, કે જે NMRમાં કેટલી પીક આપશે? એક પીક આપશે, જેને આપણે કેટલા વડે દર્શાવ્યું છે? A, એટલે કે એક જ પીક જોવા મળશે. ત્યારબાદ હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. તો બીજું ઉદાહરણમાં આપણને શું કીધું છે? CHCl3. તો હવે જો વિદ્યાર્થી મિત્રો મારે એને દર્શાવવું હોય તો હું એને આ રીતે દર્શાવી શકું. અહીંયા Clના
3 અણુઓ આપેલા છે, જ્યારે હાઇડ્રોજનનો એક જ અણુ આપેલો છે. એટલે કે અહીંયા આપણે શું જોવાનું છે? પ્રોટોનની આસપાસનું વાતાવરણ, એટલે કે ભાઈ અહીંયા એક જ પ્રોટોન જોવા મળે છે, માટે આપણને NMRમાં કેટલી પીક જોવા મળશે? તો કે ભાઈ એક જ પીક જોવા મળે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં આપણે જોયું કે અહીંયા CH4, તો મારે એને દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય. એટલે કે Hના કેટલા અણુ આવશે? 4 અણુ જોવા મળશે આપણને. એટલે કે આપણને આર્યુ જે CH4 છે એનું ઇલેક્ટ્રોનિક વાતાવરણ કેવું બનશે? આસપાસનું સરખું મળશે, એટલે આપણને એક પીક જોવા મળશે. ફરીથી આપણે ચર્ચા કરીએ કે ભાઈ CH3Cl, તો કે ભાઈ Hના H એટલે કે પ્રોટોન આપણે કહીએ છીએ અહીંયા, અને એક Cl એટલે કે એક અહીંયા Hનું વિસ્થાપન થઈ કોના વડે થયું? તો કે ભાઈ Clના એક અણુ વડે. પણ અહીંયા જે હાઇડ્રોજન છે એટલે કે જે પ્રોટોન છે એનું ઇલેક્ટ્રોનિક વાતાવરણ કેવું બનશે? સરખું બનશે, માટે આપણને NMRમાં એક જ પીક એટલે કે એક જ સિગ્નલ જોવા મળશે. એ જ રીતે આપણે આની ચર્ચા કરીએ તો કે ભાઈ CH અને Clના કેટલા અણુ? 3 અણુ, પણ આપણે પ્રોટોનનું જોવાનું છે. તો કે ભાઈ પ્રોટોન અહીંયા કેટલા છે? એક જ છે, અને એની આસપાસનું ઇલેક્ટ્રોનિક વાતાવરણ કેવું છે? સરખું છે, માટે એ એક જ પીક તમને જોવા મળશે. એટલે કે પહેલું, બીજું અને જે ત્રીજું ઉદાહરણની આપણે ચર્ચા કરી એમાં આપણને કેટલા સિગ્નલ જોવા મળે છે? તો કે ભાઈ એક જ સિગ્નલ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે PMR વર્ણપટમાં એ કેટલા સિગ્નલ આપશે એની તમારે શોધવાના છે. કે સપોઝ તમને એક સિગ્નલ મળે, 2 સિગ્નલ મળે, આપણે આગળ ચર્ચા કરીએ જ છીએ આ વધારે ઉદાહરણની, પણ આ તો તમને હું શીખવાડું છે કે આપણે જે પહેલાં, બીજા અને જે ત્રીજા ઉદાહરણની ચર્ચા કરી એમાં આપણને કેટલા સિગ્નલ જોવા મળે છે? તો કે ભાઈ એક જ સિગ્નલ જોવા મળે છે. કેમ એક સિગ્નલ જોવા મળે છે? તો કે ભાઈ એની આસપાસનું વિદ્યુતીય પર્યાવરણ એટલે કે ઇલેક્ટ્રોનીય વાતાવરણ સરખું હોવાથી એ પીક આપણને વર્ણપટમાં એક જ સ્થાને મળે છે, માટે આપણને અહીંયા કેટલા સિગ્નલ મળશે? એક સિગ્નલ મળશે. હવે આપણે આગળ ચર્ચા કરીએ. હવે જુઓ, બીજું અહીંયા શું છે? અહીંયા આપણને ઉદાહરણ આપી દીધું છે 4થા નંબરનું, તો કે ભાઈ CH2Cl2. તો અહીંયા પણ શું થશે? અહીંયા હાઇડ્રોજનના 2 અણુ અને Clના 2 અણુ. તો મારે એને દર્શાવો તો હું કેવી રીતે દર્શાવું? અહીંયા HH અને અહીંયા Cl. તો આ જે છે બંને HH એટલે કે જે બંને પ્રોટોન છે એનું ઇલેક્ટ્રોનિક વાતાવરણ કેવું થશે? તો કે ભાઈ એક સમાન, માટે તે NMR વર્ણપટમાં એક જ સ્થાને જોવા મળશે. એટલે કે એક જ પીક આપે છે, માટે એ વર્ણપટમાં એક જ સિગ્નલ જોવા મળશે. માટે એને આપણે શેના વડે દર્શાવ્યું છે? તો કે ભાઈ એ વડે. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ. તો બીજા ઉદાહરણમાં જુઓ, અલગ અલગ 4 સમૂહ આવેલા છે. અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા Cl છે, અહીંયા Br છે અને અહીંયા I છે. એટલે કે આ જે પ્રોટોન છે એ આપણને એક જ સિગ્નલ આપશે, કારણ કે Br, I અને Cl એ અંશતઃ ઋણ વીજભારિત કહેવાય. જ્યારે આ આપણને NMR પીકમાં આ જે હાઇડ્રોજન એટલે કે આ જે પ્રોટોન છે એ આપણને એક જ સ્થાને પીક મળશે, માટે આપણને એક જ સિગ્નલ જોવા મળશે. પછી એ જ રીતે આપણે ચર્ચા કરીએ 6થા નંબરનું આપણું જે ઉદાહરણ છે એ, તો એમાં શું છે કે ભાઈ CH2Cl Br. તો એને મારે દર્શાવવું હોય તો કે ભાઈ આ 2 પ્રોટોન, એક બાજુ Cl અને એક બાજુ Br, એટલે કે આનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે એ કેવું હશે? સમાન હશે. માટે NMRમાં કેટલી પીક જોવા મળશે? તો કે ભાઈ NMR વર્ણપટમાં એક જ પીક આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ જોયું 4થું, 5મું અને 6થું. તો એમાં તમે જોયું કે અહીંયા પણ A, અહીંયા પણ A અને અહીંયા પણ A. તમારે નીચે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને એક્ઝામમાં પૂછાય ને એ રીતે તમારે દર્શાવી અને પછી તમારે અહીંયા લખવાનું કે આ જે પ્રોટોન છે એને આપણે કેટલા એક જ સિગ્નલ આપે, એટલે માટે એને આપણે A વડે દર્શાવીશું. પછી સપોઝ આ જે પ્રોટોન છે એ પણ એક જ સિગ્નલ આપે, એટલે એના નીચે પણ A, અને આ 2 જે પ્રોટોન છે એ પણ એક સિગ્નલ આપે છે, એટલે કે એના નીચે પણ એક. એટલે કે સમીકરણ 4, 5 અને 6માં તમને કેટલા સિગ્નલ જોવા મળશે? એક જ સિગ્નલ જોવા મળશે. એટલે કે NMR વર્ણપટમાં તમારી જે પીક આવશે PMR વર્ણપટમાં એ એક જ સ્થાને તમને જોવા મળશે.
હવે આપણે આગળ ઉદાહરણની ચર્ચા કરીએ. આપણે આટલા જે 6 ઉદાહરણ જોયા એમાં આપણને કઈ કઈ પીક જોવા મળતી હતી? તો કે ભાઈ એક જ પ્રકારની એટલે કે એક જ સિગ્નલ જોવા મળતો હતો. હવે હજી પણ આપણે આગળ ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જ એક્ઝામ્પલ કવર કરી દઈશું કે જેથી તમને એક્ઝામમાં આના બહારનો કોઈ એટલે કે તમને કોઈ પણ પ્રકારની PMR સિગ્નલ શોધવાની તકલીફ પડે નહીં અને એક્ઝામમાં આ ઉદાહરણ મિનિમમ 6 માર્ક્સના પૂછાય છે. તો હવે આપણે બીજા ઉદાહરણની ચર્ચા કરીશું. તો બીજા ઉદાહરણમાં આપણને શું આપ્યું છે કે ભાઈ CH3. તો જોઈશું આપણે, જુઓ, 2 કાર્બન અને 6 હાઇડ્રોજન. તો આપણે એને કઈ રીતે દર્શાવીશું? તો કે ભાઈ H H H H H અને H. એટલે કે આ જે હાઇડ્રોજન છે 3 અને આ બાજુના જે 3 પ્રોટોન એટલે કે હાઇડ્રોજન કહો કે પ્રોટોન કહો, આપણે અહીંયા PMR વર્ણપટની ચર્ચા કરી છે માટે આપણે શું કહીશું? પ્રોટોન. તો અહીંયા આપણે શું કરીશું કે આ જે 3 પ્રોટોન છે અને આ જે 3 પ્રોટોન છે એના ઇલેક્ટ્રોનીય આસપાસ એટલે કે પ્રોટોનની આસપાસનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ હશે એ કેવું હશે? તો કે ભાઈ એક સમાન એટલે કે એક સરખું. માટે PMR વર્ણપટમાં આપણને એની પીક આપણને ક્યાં જોવા મળશે? તો કે ભાઈ એક જ સ્થાને જોવા મળશે. માટે એના આપણને આવા પ્રોટોનને આપણે કહેવું હોય તો કયા પ્રોટોન કહી શકાય? સમયોગી. અને આ જે છે એ આપણને આપણે શેના વડે દર્શાવીશું? આપણે સિગ્નલ દર્શાવવું હોય તો કે એ એટલે કે આપણને એક જ સિગ્નલ જોવા મળે છે. બરાબર છે. હવે એ જ રીતે આપણે બીજાની ચર્ચા કરીએ તો કે ભાઈ CH2Cl CH2Cl. તો અહીંયા તમને શું કીધું છે કે એક હાઇડ્રોજન નીકળી અને એની જગ્યાએ શું આવ્યું છે? તો કે ભાઈ Cl. તો જુઓ, અહીંયા હાઇડ્રોજનના કેટલા અણુ છે? 2 અણુ તો છે જ અને અહીંયા વધારાનું બીજું શું આપી દીધું છે આપણને? Cl. એટલે કે આ પ્રોટોન આ પ્રોટોન આ પ્રોટોન અને આ પ્રોટોન. તો એટલે કે આ પણ આપણને બંને એક સિગ્નલ આપશે અને આ પણ એક સિગ્નલ આપશે. એટલે કે આ જે બંને છે એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ કેવું હશે? સમાન હશે. માટે આ જે હાઇડ્રોજન જે પ્રોટોન છે 4 એ કયા પ્રકારના સિગ્નલ આપશે? તો કે ભાઈ એક જ પ્રકારના સિગ્નલ આપશે. માટે NMR વર્ણપટમાં આપણને તે એક જ સ્થાને જોવા મળશે. માટે આપણને એની એક પીક જોવા મળશે. એટલે કે એ પણ કેટલા સિગ્નલ આપશે? તો કે ભાઈ એક જ સિગ્નલ. ત્યારબાદ હવે આપણે આગળ ઉદાહરણની ચર્ચા કરીએ. તો 9મા નંબરનું જે ઉદાહરણ છે એમાં પ્રોટોનની સંખ્યા ઘટતી જાય છે એટલે કે CHCl2. તો હવે મારે એને દર્શાવવું હોય તો હું કઈ રીતે દર્શાવું? તો જુઓ, CH અને CH અને Clના કેટલા અણુ આપેલા છે આપણને? 4 અણુ આપેલા છે. તો આપણે 4 અણુ પહેલાં દર્શાવી દઈશું. આપણે તો પ્રોટોનની જોવાનું છે. તો કે ભાઈ એક આ પ્રોટોન અને એક આ પ્રોટોન એટલે કે એની આસપાસનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ કેવું જોવા મળે છે તમને? સરખું જોવા મળે છે. માટે તે NMR વર્ણપટમાં એક જ પીક તમને અહીંયા જોવા મળશે. તો આવા પ્રોટોનને આપણે કયા પ્રોટોન કહીશું? સમયોગી પ્રોટોન અથવા તો કહેવું હોય તો કયા કહી શકીએ? સમતુલ્ય પ્રોટોન આપણે એને કહી શકીએ. એટલે કે આપણે જે ઉદાહરણ જોયું અત્યારે સમીકરણ 7, 8 અને 9, તો એમાં આપણે શું જોયું કે આપણને આ જે છે CH3 એ પણ NMR વર્ણપટમાં એક જ પીક આપશે. એટલે એને આપણે એ વડે દર્શાવીશું. પછી એ જ પ્રમાણે CH2Cl તો એ પણ NMR વર્ણપટમાં એક જ પીક આપશે. માટે એને આપણે એ સિગ્નલ વડે દર્શાવીશું. અને CHCl2 અને CHCl2 એ પણ આપણને એક જ પીક મળે છે. માટે એને આપણે એ વડે દર્શાવીશું. તો આપણે ચર્ચા કરી કે આપણે કયા ઉદાહરણ જોયું? તો કે 7મા નંબરનું, 8મા નંબરનું અને 9મા નંબરનું. તો કે આ ત્રણેયમાં આપણને NMR વર્ણપટ એટલે કે PMR વર્ણપટમાં કેટલા સિગ્નલ જોવા મળશે? તો કે ભાઈ એક જ સિગ્નલ જોવા મળશે. કારણ કે એનું ઇલેક્ટ્રોનીય જે પર્યાવરણ છે એ એક સરખું છે અને NMR વર્ણપટમાં એ એક જ પીક આપશે. હવે આપણે આગળ ઉદાહરણ જોઈશું. આપણે અત્યારે 9 ઉદાહરણ જોયા. એ 9 ઉદાહરણ કેવી પીક આપતા હતા? તો કે ભાઈ એક જ સિગ્નલ કેટલા સિગ્નલ આપતા હતા? તો કે ભાઈ એક જ સિગ્નલ આપતા હતા. હવે આપણે આગળ જોઈએ ઉદાહરણની. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો,
અહીંયા તમને બે અલગ અલગ પ્રકારના સિગ્નલ જોવા મળે છે. તો અહીંયા જુઓ CH3 CH2 Cl. હવે જુઓ તમે, હું પહેલાં એનું સ્ટ્રક્ચર દોરી દઉં. H H H H અને H એટલે કે 3 હાઇડ્રોજન. આ જે CH3 છે એની જોડે બીજા 3 પ્રોટોન જોડાયેલા છે. આ જે કાર્બન છે એની જોડે 2 પ્રોટોન જોડાયેલા છે, પણ આ કાર્બનની જોડે બીજું પણ શું જોડાયેલું છે? Cl એટલે કે ક્લોરીન. હવે તમને એમ થશે કે આ બંને કેમ એક સિગ્નલ ન આપે? તો જો વિદ્યાર્થી મિત્રો, આ જે ક્લોરીન છે એ અંશત કેવો હશે? ઋણ વીજભારિત. આ અંશત ઋણ વીજભારિત હશે, માટે આ જે પ્રોટોન છે એને પોતાની તરફ ખેંચશે. માટે આનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે અને આ કાર્બનનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે એ બંને કેવું પડશે? અલગ પડશે. માટે આ કાર્બનના જે પ્રોટોન છે 3 એ 3 એ પણ અલગ સિગ્નલ આપશે, અને આ કાર્બનના જે 2 પ્રોટોન છે એ પણ અલગ સિગ્નલ આપશે. માટે તમને સિગ્નલની સંખ્યા કેટલી જોવા મળશે? તો કે 2 અલગ અલગ પ્રકારની. એટલે કે આ જે CH3 છે એ તમને અલગ સિગ્નલ એટલે કે અલગ પ્રકારનું સિગ્નલ આપશે, જેને આપણે A કહીશું. અને આ જે CH2 છે એ પણ તમને અલગ પ્રકારનું સિગ્નલ આપશે, એને આપણે શું કહીશું? B કહીશું. તો આપણને કેટલા સિગ્નલ જોવા મળે છે? CH3 CH2 Clમાં 2 અલગ અલગ પ્રકારના. કેમ 2 અલગ અલગ પ્રકારના સિગ્નલ જોવા મળે છે? કે આ જે ક્લોરીન છે એ અંશતઃ ઋણ વીજભારિત હોવાથી આ જે CH2માંના જે પ્રોટોન છે એને પોતાની તરફ આકર્ષાશે. એટલે આ જે CH2નું ઇલેક્ટ્રોનીય વાતાવરણ એ આ CH3ના ઇલેક્ટ્રોનીય વાતાવરણથી કેવું પડશે? અલગ પડશે. માટે આ બંનેનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ અલગ પડતું હોવાથી બંને NMR એટલે કે PMR વર્ણપટમાં જે પીક જોવા મળશે એ અલગ અલગ સ્થાને જોવા મળશે. માટે તે પોતે 2 સિગ્નલ આપે છે. જો વિદ્યાર્થી મિત્રો તમને ફરીથી હોય તો દોરીને સમજાવું કે આ જે છે એ આ Cl છે, આ HH અને આ 3 પ્રોટોન. એટલે કે આ જે Cl અંશતઃ ધન વીજભારિત હોવાને કારણે આના જે પ્રોટોન છે એને પોતાની તરફ આકર્ષાશે. એટલે આની સાપેક્ષમાં કેવો કહેવાશે? તો કે ભાઈ અસમ કાર્બન. આ બંને જે છે તો આ ધારો કે આ બીજા નંબરનો જે કાર્બન છે પહેલા નંબરની કાર્બનની સાપેક્ષમાં કેવો ગણાશે? તો કે ભાઈ અસમ પ્રકારનો. માટે આનું અને આનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ કેવું પડશે? અલગ પડશે. માટે આ પણ આ જે 3 એ 3 પ્રોટોન છે એ પણ એક સમાન એટલે કે A એટલે કે આ એક સિગ્નલ આ જોવા મળશે, અને આ બંને સેમ એટલે કે BB. એટલે કે તમને ટોટલ કેટલા સિગ્નલ જોવા મળશે? તો કે ભાઈ 2 પ્રકારના. હવે આવું ને આવું બીજું આપણે ઉદાહરણ જોઈએ 11મા નંબરનું. તો એમાં શું લખ્યું છે કે જુઓ CH3 CH Cl2. તો જો હું તમને ફરીથી સમજાવું કે આ કાર્બનની જોડે પ્રોટોનના કેટલા અણુ આવેલા છે? તો કે ભાઈ 3. ફરી પાછો CH અને આ CHની જોડે કેટલા જોડાયેલા છે કાર્બનના? Clના 2 પરમાણુ. તો હવે શું થશે? આ જે કાર્બન છે એની આજુબાજુના 3 પ્રોટોન એટલે કે A અને A. અને આ કાર્બન જોડે જે એક પ્રોટોન જોડાયેલો છે એ પણ શું આપશે? એક અલગ સિગ્નલ. કેમ અલગ આપશે? કારણ કે એની જોડે શું જોડાયેલું છે? Cl એટલે કે ક્લોરીનના 2 અણુ જોડાયેલા છે, જે અંશતઃ ઋણ વીજભારિત હોવાથી તે CHમાંનો જે પ્રોટોન છે એને પોતાની તરફ આકર્ષાશે. એટલે આનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે જે આ કાર્બનની સાપેક્ષમાં કેવું પડશે? અલગ પડશે. માટે આ કાર્બન પણ પોતાનો એક અલગ સિગ્નલ આપશે અને આ કાર્બન પણ પોતાનો અલગ સિગ્નલ આપશે. એટલે ટોટલ તમને કેટલા સિગ્નલ જોવા મળશે? અહીંયા 2 પ્રકારના. એટલે કે CH3નો પણ એક અહીંયા જોવા મળશે અને CHનો પણ એક બીજો જોવા મળશે. એટલે કે A અને B. કેમ 2 સિગ્નલ જોવા મળશે? કારણ કે આ Cl એની સાથે જોડાયેલો છે, એટલે કે Cl ઋણ વીજભારિત હોવાથી એ પ્રોટોનને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. માટે આ બંને કાર્બન એકબીજાની સાપેક્ષમાં અસમ કાર્બન કહેવાશે. એટલે 2 અલગ અલગ સિગ્નલ આપશે. હવે અલગ અલગ સિગ્નલ આપે
એટલે કે એની આસપાસનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે એ કેવું તમને જોવા મળશે, અલગ અલગ. માટે તે પીએમઆર વર્ણપટમાં જુદા જુદા સ્થાને જોવા મળશે, એટલે કે બે અલગ સિગ્નલ આપશે. માટે તે પીએમઆર વર્ણપટમાં અલગ અલગ સ્થાને જોવા મળશે. તો આપણે જોયું કે 10 અને 11 એ બંને કેવા સિગ્નલ આપે છે, તો કે ભાઈ અલગ અલગ સિગ્નલ આ તમને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું આટલા સુધી, એટલે કે આપણે આજે 11 એક્ઝામ્પલ જોયા. આ એક્ઝામ્પલમાં આપણે જોયું એક જ પ્રકારના સિગ્નલ કઈ રીતે આપણે પીએમઆર વર્ણપટમાં શોધી શકીએ, અને આપણને જો બે અલગ અલગ સિગ્નલ જોવા હોય તો એની આપણે ઓળખ કઈ રીતે કરી શકીએ, એની આપણે આજે ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે એક્ઝામ્પલ જ જોઈશું. પીએમઆર સિગ્નલના અમુક બેન્ઝીન રિંગવાળા છે, અમુક થોડા ઓકવર્ડ છે, પણ આજે આપણે સાદા એક્ઝામ્પલ જોયા કે આ સાદા એક્ઝામ્પલ પરથી આપણે કેવી રીતે પીએમઆર સિગ્નલ નક્કી કરી શકીએ. એટલે કે આજે આપણે એક સિગ્નલ કઈ રીતે મળે અને બે સિગ્નલ કઈ રીતે મળે એની ચર્ચા કરી, અને આગળના એક્ઝામ્પલની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.